મૂળભૂત હકો અને ફરજો. દેશનું બંધારણ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજોની પ્રતીતિ કરાવે છે. નાગરિક તરીકે આપણે કેટલાક હકો ભોગવીએ છીએ, પરંતુ આપણા હકથી બીજા વ્યક્તિના હકને નુકસાન ન થાય તે માટે રાષ્ટ્રના હિતને સહયોગી બનવા માટે મૂળભૂત ફરજો આપવામાં આવે છે. હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ જેવા છે, જે બાબતે આપણે અભ્યાસ કરીએ. મૂળભૂત હકો. રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વતંત્રતાના રક્ષણ અર્થે મૂળભૂત હકો જરૂરી છે. 1. સમાનતાનો હક. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન હોય છે. ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે સાથે કોઈ પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે તેમજ યોગ્યતા પ્રમાણે સમાન તક મળે. 2. સ્વતંત્રતાનો હક. દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, તેમજ સમગ્ર દેશમાં હરવા ફરવા, વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. 3. શોષણ સામે વિરોધનો હક. કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણો છે. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ તેનું શોષણ જ કહેવાય, તેથી એ ગુનો છે. પોતાનું શોષણ થતું અટકાવવા તેનો વિરોધ કરવા માટે આ હક આપવામાં આવ્યો છે. 4. ધાર્મિક સ્વતંત્રતાનો હક. દેશના દરેક નાગરિકને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની તથા પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. 5. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ, આદર્શો, મૂલ્યો વગેરે જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. 6. બંધારણીય ઇલાજનો હક. ગમે એટલા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકોના અમલ માટે જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ જો નાગરિકોને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે તો ન્યાયાલયનો આશરો લઈ શકે છે. તેથી જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે.